તમારો ખૂબ આભાર પિનલબેન। ठीक है समझ गया। आज रुद्रभाई हमारा फार्म हाउस की मुलाकात आया है। अच्छा रुद्रभाई हमारे घर आया है और मैं कीधु बोर चाखवा और रुद्रभाई केवू लागे बोर कमायला बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा કન્વરજીની દીકરીની સગાઈ થઈ અને સગાઈ થયા બાદ જ તેમની દીકરી અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે અને મિત્રો વાયરલ થવાનું કારણ પણ શું છે અને મિત્રો વાયરલ કેવી રીતે થઈ રહી છે એ પહેલા તમે અહીંયા વિડીયો જુઓ। તમારો ખૂબ આભાર પિનલબેન। ठीक है समझ गया। आज रुद्रभाई हमारा फार्म हाउस की मुलाकात आया है। अच्छा रुद्रभाई हमारे घर आया है और मैं कीधु बोर चाखवा और रुद्रभाई केवू लागे बोर તો તમે આ વિડીયો જોયો ને જેમાં એવું કહેવા માંગે છે કે પહેલા ભાઈ રુદ્રભાઈ કર્યું અને પછી રુદ્રભાઈએ પણ પિનલબેન કહ્યું અને પછી તેમની સગાઈ થઈ। તો મિત્રો આ ઉપર અત્યારે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે કેમ કે મિત્રો ખેડૂત સેલિબ્રિટી કન્વરજી વાધણિયાની તેવી દીકરી છે અને મિત્રો તમે લોકો તો જાણતા જ હશો કેમ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર બહુ જ મોટું નામ ધરાવે છે કન્વરજી। તેમની દીકરી છે પિનલબેન, એ પણ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જે ખેતીને લગતા વિડીયો બનાવતા રહે છે પણ મિત્રો અત્યારે તેઓ ચર્ચામાં આવી ગયા છે, વિવાદોમાં આવ્યા છે। મિત્રો આની પાછળનું કારણ પણ શું છે જે તમે વિડીયો જોયો કેમ કે પહેલાં જે રુદ્ર નામનો કોઈ છોકરો છે તેમના સાથે તેઓ મળવા જાય છે ત્યારે બહેન કરતા હોય છે અને ત્યારબાદ તેમની સગાઈ થઈ જાય છે અને પછી આ જૂની ક્લિપો લોકો એડિટ કરીને અત્યારે વાયરલ કરી રહ્યા છે। પણ મિત્રો આની પાછળનું કારણ શું છે કેમ કે મિત્રો પહેલાં તો આપણે વાત કરીએ કેમ કે પહેલાં જે તમારા ઘરે કોઈ આપણા સમાજની અંદર કે આપણા ઘરે કોઈ મહેમાન આવે આપણે ઓળખતા ન હોય ત્યારે તેમને ભાઈ કહીને બોલાય છે અથવા બહેન કહીને બોલાવે છે। ત્યારે પિનલબેને પણ એ જ કર્યું હતું। પહેલાં તેમને કોઈ ઓળખતા નહોતા એટલે તેમને રુદ્રભાઈ કરીને બોલાવ્યા અને ત્યારબાદ તેમના કોઈ સ્વભાવના કારણે કે કોઈના પોતાના કોઈ મનપસંદના કારણે તેમની સગાઈ થઈ છે રુદ્રભાઈ સાથે અને ત્યારબાદ પિનલબેનને લોકો ટાર્ગેટ કરી છે, ટ્રોલ કરી રહ્યા છે। મિત્રો આની પાછળ કારણ છે અને હજુ સુધી કોઈ કન્વરજી આના વિશે કશું બોલ્યા નથી અને કોઈ હજુ આમના ઉપર કોઈ નવો વિડીયો પણ આવ્યો નથી પણ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે, ટાર્ગેટ કરી રહ્યા છે। પહેલાં ભાઈ બનાવ્યો અને પછી પતિ। તો મિત્રો આ વિશે તમે શું કહેવા માગો છો કેમ કે મિત્રો પહેલાં તમને જોવા જઈએ કે ઘરે આવ્યા ત્યારે તેમાં પણ તેમને કોઈ વાંક નથી અને ત્યાં કન્વરજીને કહેવાથી જ તેમની સગાઈ થઈ હશે અને મિત્રો એમને કોઈ સ્વભાવ પસંદ આવ્યો છે કે કોઈ એમના રીતે થયું હશે પણ અત્યારે ટ્રોલ થવાનું કારણ એક જ છે કે પહેલાંના વિડીયોમાં ભાઈ બોલ્યા અને અત્યારે તેમને સગાઈ કરી જે તમે અહીંયા વિડીયો જોઈ શકો છો। તો મિત્રો આ વિશે તમે શું કહેવા માગો છો કેમ કે મિત્રો આવી રીતે કોઈને ટ્રોલ ન કરવા જોઈએ પણ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ એક જ નામ ચાલી રહ્યું છે પિનલબેન અને કન્વરજીનું કેમ કે મિત્રો તમે લોકો જાણો છો કે કન્વરજીનું બહુ મોટું નામ છે। પિનલબેન પણ સોશિયલ મીડિયાની અંદર તમે ક્યાંક ને ક્યાંક તેમના વિડીયો જોયા હશે, ખેતીને લગતા વિડીયો બનાવે છે અને સારા એવા ફોલોવર ધરાવે છે। કન્વરજીનું પણ સારું એવું નામ છે પણ છતાં પણ આવું ટ્રોલિંગમાં તેઓ ફસાયા છે અને મિત્રો ક્યાંક ને ક્યાંક લોકો કન્વરજી ઉપર પણ આંગળીઓ ચીંધી રહ્યા છે। ખરેખર મિત્રો કન્વરજી જો આવડું મોટું નામ જો તેઓ સમાજમાં હંમેશા આગળ હોય છે, સ્ટેજ ઉપર સારી વાતો કરતા હોય છે અને તેમને આવું પગલું ભર્યું છે, આ ઉપર લોકો ઘણું બધું તેમને કહી રહ્યા છે। બાકી અત્યારે ઘણા બધા તમે વિડીયો જોયા હશે એમાંથી તમે આ વિડીયો જુઓ। બાકી કન્વરજી આ વિશે હજુ સુધી કંઈ બોલ્યા નથી। બાકી લોકો તો જે બોલવાના છે બોલી રહ્યા છે અને ઘણા બધા વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ તમે વિડીયો જુઓ। બાકી તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરી શકો છો કેમ કે કન્વરજી આવડું મોટું નામ ધરાવે છે, જો એ જ આવી રીતે કરતા હોય તો તમારે શું કહેવું। બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા તે વિડીયો જુઓ। તમારો ખૂબ આભાર પિનલબેન। ठीक है समझ गया। आज रुद्रभाई हमारा फार्म हाउस की मुलाकात आया है। अच्छा रुद्रभाई हमारे घर आया है और मैं कीधु बोर चाखवा और रुद्रभाई केवू लागे बोर कमायला बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा